એક તરફ રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થઈ છે અને બીજી તરફ પ્રી મોન્સૂન કામગીરીના નામે જામનગર મનપા નિંદ્રાધીન છે। સૌથી પહેલા હવે આપણી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યોને જુઓ। જામનગર શહેરમાંથી નીકળતી રંગમતી નદીનો આ પ્રવાહ છે। નવાગામ ગેટ વિસ્તારમાં નદીના પ્રવાહનો માર્ગ કાટમાળથી ભરેલો છે, તો આખી નદીમાં જ્યાં જુઓ ત્યાં વનસ્પતિ અને વેલાઓ જ દેખાઈ રહ્યા છે। જામનગરમાં એપ્રિલ મહિનાથી વરસાદી પાણીના આવક અને જાવકના માર્ગો પર કામગીરી શરૂ કરી દેવાઈ હતી। પ્રી મોન્સૂન કામગીરી માટે લગભગ 50 લાખ રૂપિયા ફાળવાયા હતા, પરંતુ હાલ આ દ્રશ્યો જોઈને સવાલ ઉઠી રહ્યા છે કે આખરે રૂપિયા ખર્ચાયા ક્યાં? જામનગરમાં દર ચોમાસે નીચાણવાળા વિસ્તારોમાં રંગમતી અને નાગમતી નદીના પાણી ભરાવાની સમસ્યા રહેતી હોય છે, ત્યારે હાલ નવાગામ ગેડ વિનાયક પાર્ક ગાંધીનગરના પાછળના વિસ્તારોમાંથી પસાર થતી નદીમાં સફાઈનું નામો નિશાન નજરે નથી પડી રહ્યું। વિનાયક પાર્કમાં રહેતી મહિલાઓનો આક્ષેપ છે કે અહીં તો દર વર્ષે આ જ પ્રકારની સમસ્યા હોય છે। આટલા વર્ષોમાં સફાઈ માટે મનપાની ટીમ માંડ એકાદ વાર ફરકી હોવાના આક્ષેપ ઉઠ્યા છે। અમે રંગમતીની સામે રહીએ છીએ અને નદીના પાણી વરસાદ આવે ત્યારે ગંદકી, સાપ, નાના બાળકો રહે છે। અમને તાત્કાલિક ધોરણે સફાઈ કામગીરી કરવા વિનંતી છે। બહુ હેરાનગતિ છે। અમે ઘણા વર્ષ ત્યાં રહીએ છીએ, રિક્વેસ્ટ કરી છે। આટલા વર્ષમાં એક જ વખત એ લોકો આવેલા છે સફાઈ કામ કરવા, બાકી આવ્યા જ નથી। અમે કેટલા ધક્કા ખાધા, કોઈ ધ્યાન આપતું નથી। બહુ તકલીફ થાય છે। પાણી આવે એટલે બહુ ગંદકી છે, અંદર સાફ સફાઈ થતી નથી। બહુ રિક્વેસ્ટ કરીએ છીએ, કોઈ આવતા નથી। આવી રીતે બધા આવીને જોઈને વયા જાય છે, સફાઈ કામ થતું નથી ને સાપની ને એની બધીની બહુ તકલીફ છે અમને। અને જ્યારે પાણી આવે ત્યારે અમને પહેલો પ્રશ્ન તો અમારો જ હોય છે। હવે સમગ્ર મામલે મનપાના અધિકારીનું શું કહેવું છે તે પણ જરા સાંભળી લો। આ કામગીરી આખા ચોમાસા દરમિયાન કરવાની થાય છે અને હાલે એક વખત જે પ્રથમ વખત કરીએ છીએ એ 90% કામગીરી પૂર્ણ થયેલ છે અને બાકીના જે ભાગ છે જેમાં ટેન્ડર નથી આવેલા એમાં કોર્પોરેશન દ્વારા ડિપાર્ટમેન્ટની કામગીરી પૂર્ણ કરવાની તૈયારીમાં છીએ। આ ઉપરાંત જે વરસાદ દરમિયાન પણ આ કેનાલોમાં મેન્ટેનન્સ કરવાની કામગીરી ચાલુ રહેશે। ચોમાસે આવી પહોંચ્યું છે છતાં હજુ 90% જ કામગીરી પાર પડી છે। ચોમાસા પહેલા કામગીરી પૂરી કેમ ન થઈ તે સવાલ છે અને આ સંજોગોમાં જો ધોધમાર વરસાદ ખાબક્યો તો શું થશે તે મોટો સવાલ છે।